ટ્રાફિક અવેરનેસને લઈ અને ગુજરાત પોલીસે એક નવતર અભિગમ અપનાવ્યો છે, નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। હવે રોડ ઉપર વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયમ કરતા દેખાશે। ટ્રાફિકનું નિયમન વિદ્યાર્થીઓ કરતા તમને હવે રોડ ઉપર જોવા મળશે। બાળકોમાં ટ્રાફિક અંગે જાગૃતતા આવે તે હેતુથી આ પ્રયોગ કરવામાં આવ્યો છે। રાજ્ય પોલીસ વડાની પોલીસ કમિશનરોને સૂચના આપવામાં આવી છે। 1 થી 7 એપ્રિલ સુધી આ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે। તો ટ્રાફિક અવેરનેસને લઈ અને ગુજરાત પોલીસે હવે નવતર પ્રયોગ કર્યો છે। હવે રોડ ઉપર વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયમન કરતા દેખાશે। આગળ વાત કરીએ દ્વારકાની। દ્વારકામાં ખારા તળાવ વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે પ્રશાસન દ્વારા કામગીરી કરવામાં આવી છે। દબાણમાં આવતું મકાન અને એક ધાર્મિક સ્થળ કે જેને હટાવવામાં આવ્યું છે। તો દ્વારકાના ખારા તળાવ વિસ્તારમાંથી દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તને સાથે રાખવામાં આવ્યો જેથી કરી અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને। તો ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે પ્રશાસને આજે એક ધાર્મિક દબાણ અને એક મકાન કે જેના ઉપર બુલડોઝર ફેરવી દીધું છે।